જય સિયારામ। હું લશ્કરી મધુ। તો આ જે હું કીર્તન ગાઉં છું એ સત્ય ઘટના છે અને ગઢડા ત્રાપસ પાસે ગઢડા એવું ગામ છે અને રામરતન બાપુ અને હવ દર્શન કરવા જાજો ત્યાં। અને મિત્રો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો। અને મોટું ધામ છે, દર્શન કરવા જરૂર જાજો અને હું ત્યાં જાઈશ તો તમને વિડીયામાં જરૂર બતાવીશ। તો ચાલો મિત્રો, ગઢડા ગામે રામ ટેકરી એવા ધામ છે હોજી। ગઢડા ગામે રામ ટેકરી એવા ધામ છે હોજી। ત્યાં તો રામ રતન બાપુ એવા નામ છે હોજી રે। ત્યાં તો રામ રતન બાપુ એવા નામ છે હોજી રે। ગઢડા ગામે રામ ટેકરી એવા ધામ છે હોજી। અલંગ પાસે ત્રાપજ એવું ગામ છે હોજી રે। અલંગ પાસે ત્રાપજ એવું ગામ છે હોજી। ત્યાંથી ગઢડા ગામે જવાય છે હોજી રે। ત્યાંથી ગઢડા ગામે જવાય છે હોજી રે। ગઢડા ગામે રામ ટેકરી એવા ધામ છે હોજી। લક્ષ્મી બાને રામાયણ સંભળાવતા હોજી રે। લક્ષ્મી બાને રામાયણ સંભળાવતા હોજી। ત્યાં તો ગોવાળિયા આવી સહુ બેસતા હોજી રે। ત્યાંથી ગોવાળિયા આવી સહુ બેસતા હોજી। ગઢડા ગામે રામ ટેકરી એવા ધામ છે હોજી। એણે વડલા વાવ્યા છે બહુ હેતથી હોજી રે। એણે વડલા વાવ્યા છે બહુ હેતથી હોજી। એને પાણીડા પાતા અમે પ્રેમથી હોજી રે। એને પાણીડા પાતા અમે પ્રેમથી હોજી રે। ગઢડા ગામે રામ ટેકરી એવા ધામ છે હોજી। ત્યાં તો પંખીડાને ચણ નાખતા હોજી રે। એ તો પંખીડાને ચણ નાખતા હોજી। ત્યાં તો કબૂતરના ટોળે ટોળા આવતા હોજી રે। ત્યાં તો કબૂતરના ટોળે ટોળા આવતા હોજી। ગઢડા ગામે રામ ટેકરી એવા ધામ છે હોજી। મહેનત કરીને ઝૂંપડી બંધાવી હોજી। મહેનત કરીને ઝૂંપડી બંધાવી હોજી। ત્યાં તો રામ નામની ધજા લહેરાવી હોજી રે। ત્યાં તો રામ નામની ધજા લહેરાવી હોજી રે। ગઢડા ગામે રામ ટેકરી એવા ધામ છે હોજી। ગઢડા ગામે રામ ટેકરી એવા ધામ છે હોજી। મધુ લશ્કરી ગુણ તેના ગાય છે હોજી રે। મધુ લશ્કરી ગુણ તેના ગાય છે હોજી। ત્યાં તો બાપુને બાશીષ આપતા હોજી રે। ત્યાં તો બાપુને બાશીષ આપતા હોજી। ગઢડા ગામે રામ ટેકરી એવા